નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 3, કંપનીના વાર્ષિક હિસાબો. આજના આ વિડીયોમાં આપણે પાકા સરવૈયાનો નમૂનો જોઈશું. પહેલાં હેડિંગ મારવાનું, કંપનીનું નામ આપેલું હોય તો તે નામ લખવાનું, ત્યારબાદ તારીખ, જે તારીખ આપેલી હોય એ તારીખના રોજનું પાકું સરવૈયું, આ પ્રમાણે હેડિંગ મારવાનું. ત્યારબાદ આપણે ખાના બનાવીશું: વિગત, નોંધ નંબર, રકમ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત આ પ્રકરણમાં, જે કંપનીનું પાકું સરવૈયું જે આપણે તૈયાર કરવાનું છે, તો એનું જે શીર્ષક, મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક જે છે એ ક્રમમાં જ લખવાનું છે. જો ક્રમમાં તમે ન લખેલું હશે તો તેમાં તમારા માર્ક્સ તેને મળશે નહીં. જોઈએ આપણે પહેલું હેડિંગ, ઇક્વિટી અને જવાબદારીઓ. એમાં નંબર 1, શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં એ, શેર મૂડી. બી, અનામત અને વધારો. એનું ટોટલ 12 લખવાનું. ત્યારબાદ નંબર 2, બિનચાલુ જવાબદારીઓ. એમાં એ, લાંબા ગાળાના ઉછીના નાણાં. બી, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. સી, લાંબા ગાળાની જોગવાઈઓ. આ ત્રણનું ટોટલ 12 લખવાનું. ત્યારબાદ નંબર 3, ચાલુ જવાબદારીઓ. એમાં એ, ટૂંકા ગાળાના ઉછીના નાણાં. બી, વેપારી દેવા. સી, અન્ય ચાલુ જવાબદારીઓ. અને ડી, ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ ચારનું ટોટલ 12 લખવાનું. અને ત્યારબાદ કુલ સરવાળો કરવાનો. એમાં શેર હોલ્ડર્સના ભંડોળનું ટોટલ, બિનચાલુ જવાબદારીનું ટોટલ અને ચાલુ જવાબદારીનું ટોટલ. આ ત્રણનો સરવાળો કરશું એટલે કુલ મળશે આપણને. એને કહેવાશે ઇક્વિટી અને જવાબદારીઓ. તો આ ક્રમમાં જ લખાવવું જોઈએ. અને અંદરનું જે છે તેમાં આપણે આગળ પાછળ થાય તો ચાલે, પરંતુ આ જે શીર્ષકો જે છે, આ જે નમૂનો જે છે એ તમારે બરાબર તૈયાર કરવાનું છે, કારણ કે ક્રમમાં જ લખવાનું છે. આ થયું ઇક્વિટી અને જવાબદારીઓ. ફરી વાર જોઈ લઈએ ઝડપથી. એમાં મુખ્ય 3 શીર્ષક: શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. એના પેટા શીર્ષક: શેર હોલ્ડરના ભંડોળોમાં શેર મૂડી, અનામત અને વધારો. બિનચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, લાંબા ગાળાની જોગવાઈઓ. નંબર 3, ચાલુ જવાબદારીઓમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ થયું ઇક્વિટી અને જવાબદારીઓ, જે ફરી જણાવું ક્રમમાં જ લખવાનું છે. ત્યારબાદ જોઈશું આપણે નંબર 2, મિલકતો. એમાં નંબર 1, બિનચાલુ મિલકતો. એમાં એ, કાયમી મિલકતો. કાયમી મિલકતમાં 1, દ્રશ્ય મિલકતો અને નંબર 2, અદ્રશ્ય મિલકતો. બી, બિનચાલુ રોકાણો. સી, લાંબા ગાળાની લોન અને ધિરાણો. ડી, અન્ય બિનચાલુ મિલકતો. મિલકતોનું ટોટલ કરવાનું, બિનચાલુ મિલકતોનું. હવે મિલકતોનું હેડિંગમાં નંબર 2, ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં એ, ચાલુ રોકાણો.
બી માલ સામગ્રી, સી વેપારી લેણા, ડી રોકડ અને રોકડ સમકક્ષ, ઈ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, એફ અન્ય ચાલુ મિલકતો. આનું ટોટલ આપણે બહાર લખીશું. હવે કુલ ટોટલ કરવાનું બિનચાલુ મિલકતોનું અને ચાલુ મિલકતોનું ટોટલ કરીશું એટલે કુલ મિલકતો આપણને મળશે. તો આ પણ તમારે ક્રમમાં જ લખવાનું. બીજું હેડિંગ આપણે જોયું મિલકતો, એમાં 2 હેડિંગ, એક બિનચાલુ મિલકતો અને 2 ચાલુ મિલકતો. હવે એક બિનચાલુ મિલકતોમાં પહેલું કાયમી મિલકતો, એમાં દ્રશ્ય અદ્રશ્ય, પછી બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અન્ય ચાલુ મિલકતો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નમૂનો છે એ તમારે ક્રમમાં તૈયાર કરવાનો છે. હવે આજે આપણે શીર્ષક અને પેટા શીર્ષક જોઈ ગયા. હવે અંદરની વિગતો જે ખૂબ અગત્યની છે. આ નમૂના તો તમારે શીર્ષક અને પેટા શીર્ષક એ તો તમારે ક્રમમાં યાદ રાખવાનું જ છે, પણ અંદરની વિગતો જે છે એ હું તમને સમજાવું છું. એમાં આપણે પહેલાં જોઈશું ઇક્વિટી અને જવાબદારીઓમાં શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં આપણે શેર મૂડી. શેર મૂડીમાં કઈ કઈ બાબત છે તે આપણે જોઈએ. સત્તાવાર શેર મૂડી, બહાર પાડેલ શેર મૂડી, ભરપાઈ થયેલ અને સંપૂર્ણ વસૂલ આવેલ શેર મૂડી, ભરપાઈ થયેલ અને સંપૂર્ણ વસૂલ નહીં આવેલ શેર મૂડી. એમાં બાદ બાકી હપ્તા બાદ કરવાનું અને બહાર લખવાનું. ત્યારબાદ શેર જપ્તી ખાતું અને બધાનું ટોટલ એટલે એને કહેવાશે શેર હોલ્ડર્સના ભંડોળોમાં શેર મૂડી. હવે શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી પણ આવી શકે અને પ્રેફરન્સ શેર મૂડી પણ આવી શકે. તો આ થયું પહેલું હેડિંગ શેર મૂડી. બીજું હેડિંગ કયું હતું તમને બધાને ખબર જ છે, અનામત અને વધારો. અનામત અને વધારામાં ચાવી યાદ રાખવા માટે કારો જાન અષાઢી મૂડી. એ પહેલાં આપણે નફા નુકસાનના પત્રક મુજબ આપણે જે નફો જે શોધેલો તે નફો આપણે અહીંયા લખવાનો છે. એ નફો કયો નફો કહેવાય? તો આવક વેરા બાદનો નફો જે નફા નુકસાનના પત્રક મુજબનો હોય એ અનામત અને વધારામાં આપણે લખવાનું છે. હવે એમાંથી જો નફાની ફાળવણી કરેલી હોય, સામાન્ય અનામત ખાતે લઈ ગયા હોય કે સૂચિત ડિવિડન્ડ ખાતે લઈ ગયા હોય તો તે આપણે આમાંથી બાદ કરવાનું અને પછી 12 રકમ લખવાનું. હવે આપણી જે ચાવી છે એ ચાવી પ્રમાણે કારો જાન અષાઢી મૂડી, એમાં કા એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ, કારો રો એટલે રોકાણ વધઘટ અનામત, કારો. હવે જા એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત, ન એટલે નફા નુકસાન પત્રકની ખોટ. હવે અષાઢી, એટલે અનામત ભંડોળ, સા એટલે સામાન્ય અનામત, ડી એટલે ડિબેન્ચર પરત અનામત, ડિબેન્ચર પરત અનામત, મૂડી, એટલે મૂડી અનામત અને ડી એટલે ડિવિડન્ડ સમતુલા ભંડોળ. આ બધાનું ટોટલ એટલે એને કહેવાય અનામત અને વધારો. હવે અનામત વધારોમાં જે અનામત છે એના માટે તમારે ચાવી યાદ રાખવાનું, કારો જાન અષાઢી મૂડી. કા એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ,
રો એટલે રોકાણ વધઘટ ભંડોળ, જા એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત, ન એટલે નફા નુકસાન પત્રકની ખોટ, અ એટલે અનામત ભંડોળ, સા એટલે સામાન્ય અનામત, ડી એટલે ડિબેન્ચર પરત અનામત મૂડી, મૂ એટલે મૂડી અનામત અને ડી એટલે ડિવિડન્ડ સમતુલા ભંડોળ. તો આ રીતે તમારે અનામત અને વધારામાં જે વિગત બધી આવે છે તો તે તમારે આ ચાવીના આધારે યાદ રાખવાની રહેશે. તો આ થયું પહેલું હેડિંગ શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં આપણે જોઈ ગયા શેર મૂડી અને બીજું અનામત અને વધારો. હવે આપણે બીજું હેડિંગ જોઈશું બિન ચાલુ જવાબદારીઓ. એમાં એ લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં ચાવી બનાવી છે લાંબા ડીમુ બોઝા. ચાલો ચાવી પ્રમાણે યાદ રાખીએ. લાંબા એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં, ડી એટલે ડિબેન્ચર, ડી મુ એટલે મુદતી લોન. એને બીજા અર્થમાં લાંબા ગાળાની લોન કહેવાય અથવા તો મુદતી લોન. ડિબેન્ચર મુદતી લોન. બો એટલે બોન્ડ, જા એટલે જાહેર થાપણ. ડીમુ બોઝા ડિબેન્ચર મુદતી લોન બોન્ડ જાહેર થાપણ. આ શું છે? લાંબા ગાળાના ઉછીના નાણાં. ચાલો ત્યાર પછી આનું ટોટલ કરીશું અને ટોટલ બહાર લખવાનું. હવે બી છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. એની ચાવી અન્ય લાંબા ડિપ્રે. અન્ય લાંબા એટલે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. ડી એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ. પ્રે એટલે પ્રેફરન્સ પરત પ્રીમિયમ. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. બેનું ટોટલ એટલે બહાર લખવાનું. એને કહેવાશે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. ચાલો બીજા હેડિંગમાં સી લાંબા ગાળાની જોગવાઈઓ. એમાં ચાવી છે લાંબા ફંડ 3 કાકા. લાંબા એટલે લાંબા ગાળાની જોગવાઈઓ. ફંડ 3 વાર લખવાનું. પહેલું પ્રોવિડન્ટ ફંડ, પછી ગ્રેજ્યુટી ફંડ, પછી પેન્શન ફંડ. એટલે આ ફંડ 3 વાર ફંડ એમ. કા એટલે કામદાર નફા ભાગ ભંડોળ અને બીજું છે કામદાર બચત ખાતા. આ બધાનું ટોટલ આપણે બહાર લખીશું એટલે એને કહેવાશે લાંબા ગાળાની જોગવાઈઓ. ત્યારબાદ હવે લખીશું ચાલુ જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીઓમાં ત્રીજું હેડિંગ ચાલુ જવાબદારીઓ. એમાં એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એની ચાવી છે ટૂંકા કેશ બેંક. ચાલો ટૂંકા કેશ બેંક. હવે ટૂંકા એટલે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ફરી પાછું ટૂંકા એટલે ટૂંકા ગાળાની લોન. 12 માસથી ઓછા સમય માટે હોય તો એને ટૂંકા ગાળાની લોન કહેવાય. ત્યારબાદ કેશ એટલે કેશ ક્રેડિટ, પછી બેંક એટલે બેંક ઓવરડ્રાફ્ટ. ટૂંકા કેશ બેંક એટલે એ કયું હેડિંગ કહેવાય? ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ચાલો એનું ટોટલ બહાર લખી દઈએ આપણે. ત્યારબાદ બી વેપારી દેવા. વેપારી દેવામાં લેણદારો અને દેવી હુંડી. બેનું ટોટલ આપણે બહાર લખીશું. ચાલો આ ત્રીજાના 2 હેડિંગ થયા. એ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બી વેપારી દેવા. હવે ત્રીજામાં સી અન્ય ચાલુ જવાબદારીઓ. જેમાં ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, નહીં મંગાવેલ ડિવિડન્ડ, આવતા 12 માસ દરમિયાન પરત કરવાપાત્ર ડિબેન્ચર તથા તેનું પરત પ્રીમિયમ, અગાઉથી મળેલ શેર હપ્તા, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ રકમ, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. તો આ બધુંને શું કહેવાશે? અન્ય ચાલુ જવાબદારીઓ.
એનું ટોટલ 12 લખીશું આપણે. આ થયું સી. ત્યારબાદ ડી, ટૂંકા ગાળાની જોગવાઈઓ. ચાવી, ટૂંકા જોક સૂચિત. ટૂંકા એટલે ટૂંકા ગાળાની જોગવાઈ, જોક એટલે જોગવાઈ કરવેરાની. આ ક્યાંથી લખવાની આપણે? તો નફા નુકસાનનું જે આપણે પત્રક બનાવેલું હોય એ પત્રકમાં આપણે આવકવેરાની જોગવાઈ આપણે શોધી હશે છેલ્લા એકદમ, તો એ જોગવાઈ આપણે આમાં લખવાનું. ત્યારબાદ ટૂંકા જોક, જોક એટલે જોગવાઈ કરવેરાની, અને સૂચિત એટલે સૂચિત ડિવિડન્ડ. આ બેનું ટોટલ આપણે 12 લખીશું. ત્યારબાદ નંબર 2, મિલકતો. મિલકતોમાં પહેલું બિનચાલુ મિલકતો, એમાં એક કાયમી મિલકતો, એમાં દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોમાં કઈ આવે છે તમે બધા જાણો જ છો. જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર અને ફિક્સચર્સ, વાહનો, સાધન સરંજામ, ભાડા પટ્ટે મિલકત. આ બધી દ્રશ્ય કાયમી મિલકતો છે. આ બધાનું રકમ 12 લખવાનું અને ટોટલ પછી 12 લખી દેવાનું. ત્યારબાદ કાયમી મિલકતોમાં અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝ. આ બધા શું કયા છે? અદ્રશ્ય મિલકતો છે. બધાની રકમ આપણે 12ની કોલમમાં લખી દઈશું. ચાલો, આ થઈ કાયમી મિલકતો. હવે બી, બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો. ચાલો, એની ચાવી છે બિનચાલુ રોકાણો 2. અન્ય બેંકમાં સરકારી મ્યુચ્યુઅલ ફંડ. ચાવી યાદ રાખવાનું એટલે અંદર કયું લખવાનું તમને આવડી જાય. બિનચાલુ રોકાણો 2, અન્ય બેંકમાં સરકારી મ્યુચ્યુઅલ ફંડ. ચાલો, બિનચાલુ રોકાણો. બિનચાલુ એટલે બિનચાલુ રોકાણો, અને હવે રોકાણો 2 એટલે કે રોકાણો 2 વાર. પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને ડિબેન્ચર પરત નિધિના રોકાણો. ત્યારબાદ અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 12 માસથી વધુ સમય માટે. ત્યારબાદ બેંકમાં બાંધી મુદતની થાપણ, એ પણ 12 માસથી વધુ સમય માટે. ત્યારબાદ સરકારી જામીનગીરીઓ, એ પણ 12 માસથી વધુ સમય માટે. ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ, તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ 12 માસથી વધુ સમય માટે. બધાનું ટોટલ 12 લખશું એટલે એને કહેવાય બિનચાલુ રોકાણો. એની ચાવી તમારે ખાસ યાદ રાખવાનું. બિનચાલુ રોકાણો 2, અન્ય બેંકમાં સરકારી મ્યુચ્યુઅલ ફંડ. ચાલો, ત્યારબાદ સી, લાંબા ગાળાની લોન અને ધિરાણ. એની ચાવી લાંબા ગાળાની કર્મચારીઓને 3 ડિપોઝિટ. હવે લાંબા ગાળાની એટલે લાંબા ગાળાની લોન અને ધિરાણ. હવે કર્મચારીઓને લોન. હવે 3 ડિપોઝિટ એટલે ડિપોઝિટ 3 વાર. કઈ ડિપોઝિટ? તો કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. આ 4નું ટોટલ આપણે 12 લખવાનું. એને કહેવાશે લાંબા ગાળાની લોન અને ધિરાણ. ચાલો, ત્યારબાદ ડી, અન્ય બિનચાલુ મિલકતો. એની ચાવી અન્ય સંશોધન જાળી. અન્ય એટલે અન્ય બિનચાલુ મિલકતો. હવે સંશોધન અને વિકાસ ખર્ચ. જાળી, જા એટલે જાહેરાત ઝુંબેશ ખર્ચ. ડી એટલે ડિબેન્ચર વટાવ. આ 3નું ટોટલ 12 લખવાનું, અને આને કહેવાશે અન્ય બિનચાલુ મિલકતો. ચાલો, બીજું હેડિંગ ચાલુ મિલકતો. એમાં એ ચાલુ રોકાણો. હવે એમાં ચાવી ચાલુ વેચાણ પાત્ર અન્ય સરકારી મ્યુચ્યુઅલ ફંડ. હવે ચાલુ એટલે ચાલુ રોકાણો,
પછી વેચાણપાત્ર એટલે વેચાણપાત્ર જામીનગીરીઓ, અન્ય તો અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 12 માસથી ઓછા સમય માટે, કારણ કે ચાલુ જ મિલકતો છે. ત્યારબાદ સરકારી જામીનગીરીઓ એ પણ 12 માસથી ઓછા સમય માટે. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ એ પણ 12 માસથી ઓછા સમય માટે, કારણ કે ચાલુ રોકાણો છે. ચારનું ટોટલ આપણે 12 લખવાનું, એને કહેવાય ચાલુ રોકાણો. ત્યારબાદ બી, માલ સામગ્રી. એની ચાવી માલ સામગ્રી સ્ટોક 4 છૂટા 2 વપરાશી માલ. ચાલો, માલ સામગ્રી એટલે એનું હેડિંગ માલ સામગ્રી. હવે સ્ટોક 4 વાર: કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક અને વેપાર માટેનો સ્ટોક. એટલે સ્ટોક 4. હવે છૂટા 2 તો છૂટા ભાગો અને છૂટા ઓજારો. વપરાશી માલ એટલે કે વપરાશી સ્ટોર્સ, અને માલ એટલે માર્ગસ્થ માલ. તો આ ચાવી પ્રમાણે યાદ રાખવાનું, એટલે માલ સામગ્રીમાં તમને યાદ રહી જાય. બધાની રકમ લખી દેવાનું. ચાલો આગળ. સી, વેપારી લેણા, એમાં દેવાદારો અને લેણી હુંડી. 2નું ટોટલ 12 લખવાનું, એને કહેવાય વેપારી લેણા. ચાલો. ડી, રોકડ અને રોકડ સમકક્ષ. એમાં રોકડ હાથ પર, બેંક શિલ્લક, ચેક અને ડ્રાફ્ટ હાથ પર. 3 ટોટલ 12 લખવાનું, એને કહેવાય રોકડ અને રોકડ સમકક્ષ. ઈ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. 12 માસથી ઓછા સમય માટે આપેલ લોન. અને બીજું છે વેપારીને આપેલ એડવાન્સ, એ પણ 12 માસથી ઓછા સમય માટે, કારણ કે ચાલુ મિલકતો છે. બંનેનું ટોટલ 12 લખવાનું, એટલે એને કહેવાશે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અને છેલ્લું એફ, અન્ય ચાલુ મિલકતો. એમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક, આવતા 12 માસ દરમિયાન માંડી વાળવાના જાહેરાત ઝુંબેશ ખર્ચ, 12 માસ દરમિયાન માંડી વાળવાના ડિબેન્ચર વટાવ, આવતા 12 માસ દરમિયાન માંડી વાળવાના સંશોધન અને વિકાસ ખર્ચ. તો આ થયું અન્ય ચાલુ મિલકતો. તો આ નમૂનાની તમારે બરાબર તૈયારી કરવાની છે. વારંવાર લખીને તૈયાર કરવાનું છે, તો જ યાદ રહેશે. આ નમૂનાના આધારે તમારે ઉદાહરણ 1, 2, 3, 6, 7 અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 તમારે નોટમાં કરવાનો રહેશે. આ નમૂનો પણ તમારે નોટમાં લખવાનો છે. થેન્ક યુ.